આમોદની સરકારી પડતર જમીનમાં એજન્સીએ કહી શકાય કે બાયો માઇનિંગ પદ્ધતિથી ઘન કચરો દૂર કરવાને બદલે જમીનમાં દફનાવતા ચકચાર મચી જવા પામ્યો હતો। આ બાબતે રજૂઆતો આવતા નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ અને ચીફ ઓફિસર પંકજ નાયકે ઘન કચરા વિશે જે પણ કોઈને પણ માહિતી હોય તે દિન 10માં નગરપાલિકાને જણાવે તો બીજા નક્કર પુરાવા થકી જે તે સમયના કોન્ટ્રાક્ટર અને લાગતા વળગતા અધિકારીઓ ઉપર પણ ખાતાકીય પગલાં લેવાય તેવી જોગવાઈ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। આમોદ નગરપાલિકા પ્રમુખ ચીફ ઓફિસર દ્વારા દફન કરેલ કચરાને આજુબાજુમાં જુદી જુદી જગ્યા ઉપર ઊંડા ખાડા ખોદીને સઘન ચેકિંગ પણ હાથ ધર્યું હતું। જ્યારે આ બાબતે આમોદ નગરપાલિકાના કેટલાક પદાધિકારીઓએ પણ 6 થી 7 લાખ રૂપિયા કોન્ટ્રાક્ટર પાસેથી લઈ લીધા હોય તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। આ બાબતે આમોદ પાલિકાના અપક્ષ નગરસેવકોએ પ્રાદેશિક નિયામકને પણ લેખિત ફરિયાદ કરતા પાલિકા તંત્ર કામે લાગ્યું હતું અને જમીનમાં દફનાવેલા ધન કચરાને બહાર કાઢી તપાસ હાથ ધરી હતી। અમદાવાદની એજન્સીએ બાયોમાઇનિંગ પદ્ધતિથી ઘન કચરાનો નિકાલ કરવા માટે અંદાજિત 30 લાખનું ટેન્ડર ભર્યું હતું, જે કામ તેણે 1 વર્ષમાં પૂર્ણ કરવાનું હતું, પરંતુ એજન્સીઓ માત્ર 10% જ કામગીરી કરી રોડની બાજુમાં આવેલી સરકારી પડતર જમીનમાં ઘન કચરાનો રાતના અંધકારમાં નિકાલ કર્યા વગર દાટી દેવામાં આવ્યો હતો। જ્યારે આમોદ નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખ અમદાવાદની એજન્સી સામે કાર્યવાહી કરવા માટે નક્કર પુરાવા મેળવી વધુ કામગીરી હાથ ધરી છે। આમોદ નગરપાલિકા વિસ્તારમાં લેગાસી વેસ્ટની કામગીરી અંતર્ગત ઘન કચરાના નિકાલ માટે આવેલી અરજીઓના અનુસંધાનમાં ચીફ ઓફિસર શ્રી એસઆઈ શ્રી દ્વારા સઘન કામગીરી કરવામાં આવી, જેમાં કર્મચારીઓ પણ સાથે ઉપસ્થિત રહ્યા। ખાડા ખોદવાનું કામ કરવામાં આવ્યું। 100 મીટર બાય 40 મીટરના એરિયાની અંદર 27 જેટલા ખાડા ખોદવામાં આવ્યા અને એ ખાડાઓમાંથી એક જ ખાડામાંથી ઘન કચરો જોવા મળ્યો, એ સિવાયના ખાડામાં કચરો જોવા મળેલ નથી। અને આમોદ નગરની જનતાને હજી પણ હું અપીલ કરું છું કે કોઈની પાસે કોઈ પણ પુરાવા હોય, સાધનિક પુરાવા હોય કે ઓડિયો વિડીયો હોય તો વહેલી તકે નગરપાલિકામાં દિન 10માં જમા કરાવે,